લગભગ આસો મહિનાના નોરતા ચાલી રહ્યા હતા. પિતાજી ઘરની સામે માટીના ઓટલા પર શસ્ત્રો પાથરી બેઠા હતા. તેમના હાથમાં ચાંદીની મૂઠવાળી એક તલવાર હતી, જેની પર તેઓ ઘી લગાવી રહ્યા હતા. માતાજી તેમની પાસે બેઠા બેઠા પંખો ચલાવી રહ્યા હતા. દિવસનો ત્રીજો પ્રહર હતો. સામેના લીમડા નીચે અમે બધા બાળકો રમી રહ્યા હતા. બાળકોની એ ટોળીમાં મારાથી નાના થોડા અને મોટા અધિક હતા. તે દિવસે અમે ઘણી રમતો રમ્યા અને પ્રત્યેક રમતમાં મારી જ જીત થતી હતી. મારા સાથી બાળકો મારી શારીરિક શક્તિ, ચપળતા અને ગતિના કારણે મનમાં મારી ઈર્ષ્યા કરતા હતા અને હું મારા એ ગુણો પર એક વિજયી યોદ્ધાની જેમ હંમેશ ગર્વ કરતો હતો. समझ गए आप कि भाई दिन था अपना आसो महीने के नवरात्रि चल रही थी. जो दुर्गादास जी के पिताजी थे वो अपने घर के बाहर जो शस्त्र जो थे चांदी के वो एक ओटले पर लगा कर वो तलवार वगैरह की उनकी पूजा कर रहे थे. उनके ऊपर घी लगा रहे थे. ठीक है. उनके जो बा है, जो उनके जननी है दुर्गादास के माता जो है, वो क्या कर रहे थे, तो वो जो है बैठे बैठे पंखा चला रहे थे उनके पिताजी को. ठीक है. उनकी सेवा कर रहे थे और दिन का तीसरा प्रहर चल रहा था और ये दुर्गादास वगैरह बच्चे सब सामने लीमड़े के नीचे खेल रहे थे. ठीक है. दुर्गादास शाम का समय था. और दुर्गादास खेलने में बहुत जबरदस्त चपर थे तो लोग उनकी प्रशंसा कर रहे थे. અને હું મારા એ ગુણો પર એક વિજયી યોદ્ધાની જેમ હંમેશ ગર્વ કરતો હતો. એકાએક બે આખલા બાટતા બાટતા અમારી તરફ ઘસી આવ્યા અને અમારી રમતનો દોર તૂટી ગયો. આખલા લડતા લડતા ત્યાં પહોંચ્યા કે બધા બાળકો ભયના માર્યા પોતપોતાના ઘરમાં દોડી ગયા. મેં લડતા આખલાઓને કાન પકડી લીધા, કારણ કે ગમે તે હોય પણ તેઓ લડતા અટકી ગયા. તેમાંનો એક સાંઠ મને મારવા ઘસ્યો કે હું તેના કાન છોડી પૂરા વેગથી ભાગ્યો. તે સાંઠ મારી પાછળ પડ્યો પણ હું તો દોડીને ક્યાંય દૂર નીકળી ગયો હતો અને ફરીથી माताजी खोड़ा जईने बेसी गयो. समझ गए आप? ठीक है. तो मैं हिंदी में नहीं बता रहा हूँ. ठीक है ना? आप समझ रहे हो? ठीक है ना? मैं अनुभव्यू के गरम पानी नु एक टीपू मारा गाल पर थईने नीचे पड्યું. मैं ऊंचे जोયું तो माताजीनी आंखમાં आंसू હતા. मैं पूछ्યું, मां आप शा માટે રડો છો? અમસ્તા જ બેટા. मां एक ઊંડો નિસાસો નાખીને કહ્યું. मैं बन्ने पग उलाड़ता कह્યું, ना साचું કહો. मां मारा हटीला स्वभावने जाणता હતા તેથી બોલ્યા, તને જોઈને મને લાગી આવ્યો. मैं पूछ्યું, કેમ? मां બોલ્યા, તારી ચંચળતા અને તેજ દોડ જોઈને. એટલે તો માં હું બધી રમતોમાં જીત મેળવું છું ને. તમને તો તેનો આનંદ થવો જોઈએ, તેમાં રડવાની વાત ક્યાં આવી? તારી આ ચપળતા જોઈને મને ડર લાગે છે કે ક્યાંક તું મારું દૂધ લજવીશ. તારી આ ચપળતા જોઈ અને મને ડર લાગે છે કે ક્યાંક તું મારું દૂધ લજવીશ. હું તમારા દૂધને કેવી રીતે લજવીશ માં? માં બોલ્યા, ડરીને તું જો કોઈ દી યુદ્ધમાંથી ભાગ્યો અને કાયરની જેમ ક્યાંક મરી ગયો તો બંને પક્ષે તારે અને મારે બંનેએ લજ્જિત થવું પડશે. મારા દૂધ પર કાયર પુત્રની માતા હોવાથી કલંકને ભૂસી શકાય તેવો ડાઘ લાગી જશે. તારી ચપળતા અને ગતિ જોઈને મને સંદેહ થાય છે કે તું ક્યાંક આ રીતે રણભૂમિમાંથી ભાગી તો નહીં જાય ને? હું શરમ અને ક્રોધથી તમતમી ઉઠ્યો. અત્યાર સુધી મારી જે વિશેષતાઓને હું મારા ગુણ સમજતો હતો તે મને અભિશાપ લાગવા લાગી. હું માતાની શંકાને દૂર કરવા ઈચ્છતો હતો. મેં તરત જ નિર્ણય લઈ લીધો અને ખોળામાંથી ઊભા થઈને નજીકમાં પડેલી તલવાર ઉપાડી મારા પગ પર મારી. હું બીજો ઘા કરવા જતો હતો ત્યાં જ પિતાજીએ ઝાપટ મારી તલવાર પકડી લીધી અને ખીજાઈને બોલ્યા, આ શું કરે છે? મેં કહ્યું, મારો પગ કાપી નાખીને માતાજીની શંકા દૂર કરવા ઈચ્છું છું કે એક પગ કપાઈ જવાથી હું રણભૂમિમાંથી ભાગી જઈ નહીં શકું. પગમાંથી લોહી નીકળવા લાગ્યું. પિતાજીએ કહ્યું, આ છોકરો જબરો ઉદમાતીઓ છે. માતાજીએ સગર્વ મારા પગના ઘાને પાંડા પીટી કરી. ધર્મદાસજી, આ બનાવ તો બન્યો હતો 70 વર્ષ પહેલા, પણ લાગે છે જાણે કાલે જ બન્યો હોય. વૃદ્ધ સરદારે આંખ ખોલતા કહ્યું. સનેપાતનું ઝેર ઓછું થયું ગુરુજી? ઝૂંપડીમાં પ્રવેશ કરતા ચરણદાસે પૂછ્યું. આ સનેપાત નથી બેટા. તું જલ્દી જઈને ખરલમાં મૂકેલી દવાનો કાઢો તૈયાર કરી લાવ.
રાત્રિના સુનસાનમાં ધર્મદાસજીની ઝૂંપડીને આછા પ્રકાશથી જગમગી ઉઠી. નદીના પાણી પીવા જતું ભૂંડનું એક ટોળું આ પ્રકાશ જોઈને ઘૂં ઘૂં કરતું ઝડપથી દૂર ભાગી ગયું. ચરણદાસે ધૂણીમાં વધુ લાકડા નાખ્યા. ભૂંડને ભગાડવા હટ હટ કર્યું. ઝૂંપડીની સામે બાંધેલો ઘોડો પોતાના ડાબલા વડે જમીન ખોદતો હણહણ્યો. એ હણહણાટીના શાંત વાતાવરણ ચારે બાજુ પડઘા પડ્યા. આસપાસ પશુ પક્ષીઓએ પડઘાને પોતપોતાની ભાષામાં પ્રત્યુત્તર આપ્યા. થોડો વખત માટે નિરવન સજીવન બની ગયું. ધર્મદાસજીએ પણ એ કોલાહલના કારણને જાણવા માટે બહાર નીકળી જોયું કે ચરણદાસ ધૂણીમાં ફૂંક મારી રહ્યો હતો. જલ્દી કર બેટા કહીને સમયનો અંદાજો કાઢવા આકાશ તરફ જોયું. પશ્ચિમની ક્ષિતિજ પર માગસરની સુદનો દસમનો ચંદ્ર તેનો અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. પછી તેઓ તરત જ ઝૂંપડીમાં ચાલ્યા ગયા. ક્ષિપા નદીના પ્રવાહ દ્વારા ત્રણેય બાજુથી ઊંચો અને વિશાળ ટેકરો અર્ધદ્વીપાકાર બની ગયો હતો. એની પૂર્વ દિશામાં વિશાળ ગાઢ વન હતું. લગભગ 30 વર્ષ પહેલા આ જ સ્થળે ક્ષિપાના સહવાસમાં ધર્મદાસજીએ તપ કરવા એક આશ્રમ બનાવ્યો હતો. તેમના પરિશ્રમના પરિણામે એ આશ્રમ હવે સુંદર તપોવન બની ગયો હતો. 3 વર્ષ પહેલા એક ધનવાન યુવાને આવીને તેમની પાસેથી દીક્ષા લીધી હતી. એ જ યુવાન ચરણદાસના નામે આજે શિષ્ય બની વિદ્યા ધ્યાન કરી અને ગુરુ સેવા કરી રહ્યો હતો. ધર્મદાસજી શાસ્ત્રોના પ્રકાંડ પંડિત, આયુર્વેદના પૂર્ણ જ્ઞાતા, તપસ્વી, સાત્વિક પ્રવૃત્તિ સંપન્ન મહાત્મા હતા. તેમના જ્ઞાન અને તપોબળના પ્રભાવથી આશ્રમમાં હંમેશા શાંતિનું વાતાવરણ બની રહેતું હતું. એક ઝૂંપડી, એક કમંડળ, માટીના થોડાક વાસણો, ચીપિયો, પથ્થર, એક ખરલ, કેટલાક ગ્રંથો અને થોડાક ગરમ અને સુતરાઉ જાડા કપડા, બસ એ જ એમની સંપત્તિ હતી. વનના કંદમૂળ, ફળ અને ક્યારેક ક્યારેક ચરણદાસ દ્વારા પ્રાપ્ત ભિક્ષાન્ન દ્વારા તેમનો નિર્વાહ સરળતાથી ચાલી રહ્યો હતો. ધર્મદાસજીના એ જ આશ્રમમાં 10 દિવસ પહેલા સમી સાંજે વીરવેશધારી એક વયોવૃદ્ધ રાજપૂત અતિથિ બનીને આવ્યા હતા. તેમનો ઘોડો ઊંચો, કદાવર અને તેજસ્વી હતો. રાજપૂતની વેશભૂષા, ચહેરો, મોહરો અને વ્યવહાર દ્વારા સ્પષ્ટ રૂપે સૌમ્યતા, સરળતા અને અધિકારના ગુણ જણાતા હતા. તેઓ એક અસામાન્ય પ્રતિભાવાન પુરુષ હતા. એ વખતે તેમને થોડો તાવ હતો. ધર્મદાસજીએ મહેમાનોનું પ્રસન્નચીને સ્વાગત કર્યું. મહેમાન વહેલી સવારે જાગીને રવાના થવા માંગતા હતા, પણ તેમનું બગડેલું સ્વાસ્થ્ય જોઈને ધર્મદાસજીએ તેમને આગ્રહ કરીને રોકી લીધા હતા. 10 દિવસથી તેઓ બીમાર અતિથિની સારવાર કરી રહ્યા હતા, પરંતુ રોગ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતો જતો હતો. એ રાતે ધર્મદાસજીને ખાતરી થઈ ગઈ કે વીર પુરુષનો અંતિમ સમય આવી ગયો છે. आप समझ गए ना सब, मतलब कुछ आपको प्रॉब्लम नहीं हो रहा है ना समझ में, ठीक है ना? હું આજે નિર્ધન અને અસહાય છું ધર્મદાસજી, એટલે આપની પાસે સેવા કરાવવા વિવશ છું. સરદારે પોતાની ઘાસની પગારી પર હાથ ફેરવતા કહ્યું, કેમ, મારી સેવાથી આપને શું વાંધો છે? આપ મહાત્મા અને હું રહ્યો એક. એવું ન કહો દુર્ગાદાસજી, આપ તો મહાત્માઓ માટે પણ પૂજનીય છો. એવું ન કહો દુર્ગાદાસજી, આપ તો મહાત્માઓ માટે પણ પૂજનીય છો. આપના ત્યાગ અને તપસ્યાની તુલનામાં અમારી તપસ્યા, પરંતુ આપ બ્રાહ્મણ છો, પણ આપ તો અમારા મહેમાન છો ને. અતિથિ સેવા કરતા બીજું પુણ્યદાયક કામ કયું હોઈ શકે? વળી આપ જેવાની સેવા કરવાનો અવસર તો કોઈ ભાગ્યશાળીને જ મળે. એટલામાં ચરણદાસજી કાઢો લઈને આવ્યો. ધર્મદાસજીએ દુર્ગાદાસની નાડી તપાસી અને કાઢો પાઈ દીધો. પછી પૂછ્યું, ગીતા સંભળાવું દુર્ગાદાસજી? નહીં ધર્મદાસજી, હવે ગીતા સાંભળવાનો સમય નથી. હવે તો એને ક્રિયાવંતિત કરવાનો સમય છે. अब गीता सुनने का नहीं, उसका कर्म करने का समय है. કાઢો પીવાથી દુર્ગાદાસજીના શરીરમાં થોડી ગરમી આવી. હાથના ઈશારે ધર્મદાસજીને પોતાની નજીક બોલાવીને કહ્યું, મને ટેકો દઈને બેઠો કરો તો. ધર્મદાસજીએ ઘાસનો તકિયો તેમની પીઠ પાછળ મૂકીને તકિયાના આધારે તેમને બેસાડ્યા. ધર્મદાસજી, 70 વર્ષ પહેલાની એ ઘટના જેવી બની હતી તેવી જ મને અત્યારે યાદ આવી રહી છે. મારા શરીર પર નાના મોટા કેટલાય ઘા પડી ચૂક્યા છે, પણ કોણ જાણે કેમ પગ પરના મેં કરેલા ઘાની પીડા આજે પણ મને થઈ રહી છે. મને એવું લાગે છે કે માતાજી સમક્ષ કરેલા સંકલ્પને તે યાદ કરાવી રહ્યો છે. એટલું કહીને દુર્ગાદાસે ડાબા પગની પિંડી પરના એક ઘા પર હાથ ફેરવવા લાગ્યા. ક્યારેક ક્યારેક પરલોકવાસી થયા બાદ પણ આપણા શુભચિંતક જીવાત્માઓ આપણને પરોક્ષ રૂપે માર્ગદર્શન અને આપણા કર્તવ્યને યાદ કરાવતા હોય છે. ધર્મદાસજી,
હા ધર્મદાસજી, મને લાગે છે કે જાણે માતાજીનો સંદેશો મારા કાનમાં કંઈક કહી રહ્યો છે. એટલું કહીને તેમણે પોતાની ગરદન નીચે કંઈક મૂકવા ઈશારો કર્યો. ધર્મદાસજીએ ગરમ ધાબળો તેમની ડોક પાછળ મૂક્યો. પણ ધર્મદાસજી, હું કોઈ દી ડરીને યુદ્ધ ભૂમિમાંથી ભાગ્યો નથી. કાબુલની બરફાળી ખીણોમાં સેંકડો પઠાણોએ અમને 2-3 જણાને વશમાં કરી લેવા હતા. એ ભીમજી કેવા શૂરવીર હતા! તેઓ હતા તો અમારા બધા કરતા મોટા, પરંતુ અફીણના બંધાણી હોવાથી અમે તેમને બંધાણી બાબા કહેતા હતા. મોટા દરબાર પણ તેમને બંધાણી બાબા જ કહેતા હતા. હા, તો એક દિવસ મીરના એક પહેલવાન પઠાણે દરબારમાં આવીને કહ્યું કે છે કોઈ રાઠોડી સેનામાં એવો વીર જે મારી સાથે લડી શકે. એટલું સાંભળતા તો બંધાણી બાબા તલવાર લઈને તેની સામે ઊભા રહી ગયા. તેમના દુબળા પાતળા શરીરને જોઈને પઠાણ ખૂબ હસ્યો. મેં તલવારની મુઠ પર હાથ મૂક્યો, પણ દરબાર ઈશારો કરીને મને બેસી રહેવા કહ્યું. વાતમાં પહેલવાને બંધાણી બાબાને પોતાની ભાલામાં પરોવી દઈને ભાલો ઊભો કરી ઉલટા લટકાવી દીધા. દરબારનું મોઢું શરમને લીધે નીચે ઝૂકી ગયું. એટલામાં નારો ગુંજો, રાણબંકા રાઠોડ! અને બીજી જ ક્ષણે બંધાણી બાબાએ પોતાના પેટને એક જોરદાર ઝાટકો નીચે તરફ વાળી દીધો. ભાલો તેમના પેટમાં સોસરવો નીકળી ગયો હતો અને બંધાણી બાબા નીચે સરકવા લાગ્યા. જેવા તેઓ પહેલવાનના માથાના એક હાથને ઊંચો આવ્યો કે તેમણે તલવાર જેવી એવી વીંજી કે તે પઠાણનું ડોકું જુવારના ડુંડાની જેમ કપાઈને દૂર જઈને પડ્યું. થોડો આરામ કરો દુર્ગાદાસજી. મેં જીવનમાં ક્યારેય આરામ નથી કર્યો ધર્મદાસજી, પણ હવે મહાવિશ્રામ કરવા જઈ રહ્યો છું, એટલે થોડા આરામનો કોઈ સવાલ જ નથી. દિલ્હીમાં રૂપસિંહ રાઠોડની હવેલીમાં અમારા રાજાની રાણીઓને જોહર સ્નાન કરાવીને હું શાહી સેનાને કાપતો બહાર નીકળી ગયો. સેંકડો વાર શાહી લશ્કરને કાપતો હું અહીંથી ત્યાં નીકળી ગયો હતો, પણ એક પણ વખત હું ડરીને ભાગી છૂટ્યો નથી. મેં માના દૂધને ક્યારે લજવ્યું નથી ધર્મદાસજી. મેં હંમેશા ઔરંગઝેબના પ્રલોભનને ઠોકરો મારી. ઘાટીની લડાઈમાં ઔરંગઝેબની બેગમ ગુલનારને પકડી લઈ તેની સાથે પણ મેં સન્માન ભર્યો વ્યવહાર કર્યો હતો. અકબરના બાળકોને મારા બાળકો માનીને મેં લાડ પ્યારથી તેમને ઉછેર્યા હતા. પરાજિત શત્રુઓ પર મેં ક્યારેય ઘા નથી કર્યો. મેં ક્યારેય સ્વધર્મનું ઉલ્લંઘન નથી કર્યું ધર્મદાસજી, અને એ રીતે મેં માના દૂધની સદા લાજ રાખી છે. મારા સ્વામી જોધપુરના મહારાજા જસવંતસિંહે મને સોંપેલ કર્તવ્યનું મેં બરોબર પાલન કર્યું છે. 30 વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યા બાદ મરુધરા મારવાડ આજે સ્વતંત્ર છે. મારા સ્વર્ગીય મહારાજા જસવંતસિંહના પુત્ર અજીતસિંહ આજે જોધપુરની ગાદી પર બિરાજમાન છે. માતા ચામુંડા તેમનું કલ્યાણ કરે. અજીતસિંહના જન્મ પહેલા જ તેના રક્ષણનું વચન મેં સ્વામીને આપ્યું હતું. આજે તેઓ પૂર્ણ અવસ્થામાં જોધપુરની ગાદી પર બેઠા છે. મારું કર્તવ્ય પૂરું થયું છે. મારું કર્તવ્ય આજે પૂરું થયું છે. મેં સ્વામી સેવક ધર્મનું બરોબર પાલન કર્યું છે ધર્મદાસજી. માતાના દૂધને લજવ્યું નથી ધર્મદાસજી. મેં ક્યારે શત્રુઓને શાંતિથી જીવવા દીધા નથી. હું પણ ક્યારે શાંતિથી સૂતો નથી. નીંદ પણ મેં થોડા ઘોડા માથે બેઠા જ લીધી હતી. ભાલાની અણીએ ઘોડા પર બેઠા બેઠા જ મેં બાટી શેકી હતી અને દોડતા ઘોડે જ મેં ખાધી હતી. હું રાજસ્થાનના પ્રત્યેક વન, પહાડ, નદી, નાળા, પર્વત અને ઘાટીઓ ખૂંદી વળ્યો છું, પણ કર્તવ્યની ભાવનાને મેં કદી ઝંખવા નથી દીધી ધર્મદાસજી. માતાના દૂધને મેં ક્યારે લજવ્યું નથી. એટલું કહીને દુર્ગાદાસજીએ 3 વખત હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત નો જાપ કર્યો અને એક બગાસું ખાધું. ધર્મદાસજીએ કહ્યું, આપ મારવાડના જ નહીં, પૂરા ભારત રાષ્ટ્રના સપૂત છો દુર્ગાદાસજી. એ માતા કેવી ભાગ્યશાળી કહેવાય જેમણે આપ જેવા પુત્ર રત્નને જન્મ આપ્યો છે. પરંતુ હવે હું માતાના દૂધને લજવી રહ્યો છું ધર્મદાસજી. હે, આપ એ શું કહી રહ્યા છો દુર્ગાદાસજી? આપનું એક પણ કાર્ય એવું નથી કે જે શાસ્ત્ર, ધર્મ, મર્યાદા કે કર્તવ્યની વિરુદ્ધ હોય. છે ધર્મદાસજી, છે. માતાજી મને ભીષ્મ પિતામહની વાર્તા સંભળાવતા કહેતા હતા, આદર્શ ક્ષત્રિય એ જ કહેવાય જેને ભીષ્મ જેવું મૃત્યુ પ્રાપ્ત થાય. તેઓ પથારીમાં મોતને કાયરનું મોત માનતા હતા, અને આજે હું ઘાસની પથારી પર કાયરની જેમ પ્રાણ ત્યાગ કરી રહ્યો છું. શું એમના દૂધને લજવવા માટે આ પૂરતું નથી ધર્મદાસજી?
શાસ્ત્રોમાં આ પ્રકારના મૃત્યુને શું કહે છે? શાસ્ત્રોની વાત છોડો, વર્તમાન અવસર પ્રમાણે આવું મૃત્યુ વિરોચિત તો નથી જ. છેલ્લા શબ્દો દુર્ગાદાસજી ઊભા અવાજે બોલ્યા હતા. પોતાના માલિકના અવાજ સાંભળી ઝૂંપડીની બહાર બાંધેલો ઘોડો હણહણ્યો. માલિકની બીમારીની કલ્પના કરીને મૂંગા પશુએ 3 દિવસથી દાણા, પાણી અને ઘાસ હરામ કર્યા હતા. તેની આંખોમાં સતત આંસુ ટપકી રહ્યા હતા. તેની હણહાટી સાંભળી દુર્ગાદાસજીને તેની સ્વામી ભક્તિને કૃતજ્ઞતા યાદ આવી ગઈ. તેમની વિશાળ આંખોમાંથી પણ કૃતજ્ઞતાનું ઝરણું ફૂટી નીકળ્યું. બંનેના આત્માનું અંતર દૂર થઈ ગયું હતું. બંનેએ મૂંગા જ એકબીજાની ભાવના અને વ્યવસ્થા સમજી લીધી હતી. ધર્મદાસજી, મારા ઘોડા પર જીન બાંધી દો. હું આજે મોત સાથે લડીશ. આ પથારી પર મૃત્યુ આવીને મને મારી જ ન શકે. એમ કહેતા જ દુર્ગાદાસજી એક યુવાની સ્ફૂર્તિથી ઊભા થયા અને કવચ તથા શસ્ત્ર અને અસ્ત્ર બાંધવા લાગ્યા. ચરણદાસે ગુરુની આજ્ઞા પ્રમાણે તરત જ ઘોડો તૈયાર કર્યો. દુર્ગાદાસજીએ ધર્મદાસજીના ચરણોમાં શ્રદ્ધા સહિત પ્રણામ કર્યા અને એવી જ સ્ફૂર્તિથી તેઓ ઘોડા પર ચડી ગયા. ધર્મદાસજીને ખબર પડી ગઈ હતી કે દુર્ગાદાસજી હવે આ સંસારમાં થોડીક ઘડીના મહેમાન છે, પરંતુ જીવનની એ છેલ્લી ઘડીમાં દુર્ગાદાસજીના મુખમંડળ પર વ્યાપ્ત અદ્ભુત આભા, પ્રકાશ અને લાલીમા જોઈને તેમને રોકવાની તેનામાં હિંમત ન હતી. હોલવતા પહેલા દીવાની જ્યોતનો આ છેલ્લો ઝબકારો છે, તેઓ મનોમન ગણગણ્યા. હોલવાતા પહેલા દીવાની જ્યોતનો આ છેલ્લો ઝબકારો છે. આ બાજુ પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનારાયણ પોતાના હજારો હાથ દ્વારા ઉદયાચલ પર સવાર થયા, તો પેલી બાજુ જોધપુરના કિલ્લામાં નગારાઓનો શરણાઈઓના સૂર ગુંજી રહ્યા હતા. સુરા, સુંદરી, સુગંધની હાજરી ગત રાત્રિના મહોત્સવની ચારી ખાઈ રહી હતી. મારવાડના ઉદ્ધારકની ઐતિહાસિક સ્મૃતિના સંદર્ભે આયોજિત મહોત્સવની શૃંખલામાં એ રાતનો મહોત્સવ સર્વોત્તમ હતો. મારવાડના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડનારા યોદ્ધાઓને ઉદાર મને ઇનામ, જાગીર અને પદોની લાણી કરવામાં આવી રહી હતી. તો બરોબર એ જ વખતે ક્ષિપા નદીના કાંઠે રાઠોડ વંશના ઉદ્ધારક, મારવાડ રાજ્યના પુનઃ સંસ્થાપક, નિર્ધન, નિર્જન અને અસહાય અવસ્થામાં જનની જન્મભૂમિથી સેંકડો માઇલ દૂર નિરાશ્રિત બનીને મૃત્યુ સાથેના અંતિમ યુદ્ધની તૈયારીમાં તલ્લીન હતા. ન તો તેમના મુખ પર કોઈ દુઃખ હતું, ન કોઈ પશ્ચાતાપ હતો કે ન હતો કોઈ શોક. સુંદર પૂર્વે દિશામાં સૂર્યોદય થઈ રહ્યો હતો, તો બીજી બાજુ જોધપુરથી સેંકડો માઇલ દૂર નિર્જન એકાંતમાં રાઠોડ વંશનો સૂર્ય સદાને માટે અસ્ત થઈ રહ્યો હતો. પોતાની આખી જિંદગીમાં કૃતજ્ઞતાને દિવસે સૌથી અધિક હસી કૂદી રમી, જેના પગના ઠમકાથી ખડખડી ઉઠીને ઊંચા મોજાઓ ઉછાળતી ક્ષિપા શરદકાલીન શાંત પ્રવાહમાં પોતાના ગૌરવશાળી અસ્તિત્વનો પરિચય કરાવતી ચોપાસ સદાને માટે ફેલાઈ ગઈ. સવારના ગોવાળિયાઓએ જોયું કે જમીનમાં ભાલો ખોડીને સમાધિસ્થ યોગીની જેમ ઘોડાની પીઠ પર એક વૃદ્ધ યોદ્ધો બેઠો છે. એ ન તો હલતો હતો કે ન બીજી કોઈ ચેષ્ટા કરતો હતો. ઘોડાની નિસ્તેજ આંખોમાંથી સતત ટપ ટપ આંસુ પડી રહ્યા હતા. હલતો તો એ પણ ન હતો. ધર્મદાસજીની ઝૂંપડીએ સમાચાર પહોંચ્યા કે તરત જ તેઓ પહોંચ્યા. તેમણે જોયું ઘોડાની પીઠ પર બાટી શેકવા વાળા, ત્યાં જ ઊંઘ લેવા વાળા આજ એની જ પીઠ પર બેસીને મહાનિદ્રામાં સૂઈ ગયા હતા. એમના મોંમાંથી એટલા જ વેણ નીકળ્યા, ધન્ય છે દૂધની લાજ. અને બીજી જ ક્ષણે તેઓ એક બાળકની જેમ ઊંચા અવાજે રડવા લાગ્યા. वो मारवाड़ का सूर्य वीरवर दुर्गादास राठौड़ सदा के लिए अस्त हो गया. आज उसकी चेतना जीवंत है और उस वीर, उस महान सपूत का आज जन्मदिन है, तो उसकी चेतना को अपन साक्षात नमन करते हैं कि इस धरा पर ऐसे वीर, यह कौम न टूटने पाएगी, ठोकर लगने पर हर बार उठती जाएगी. तो उस दुर्गादास की चेतना सदा प्रज्वलित रहे और उस चेतना को प्रज्वलित रखने में अपन भी कुछ योगदान दे सके, तो अपन उसमें दिवेल बनकर उस ज्योत में अपन समर्पित हो जाए, अपनी आहुति दे दे. यह अपना योगदान है. जय क्षात्र धर्म. ओम भगवती.